અમે અમારા કાકાને સ્મશાનવાડીમાં અગ્નિ સંસ્કાર માટે લઈને આવ્યા હતા, પણ કોર્પોરેશનના ભાજપ સરકાર પણ મોદી સાહેબના નામ ઉપર વોટ લે છે, પણ કોર્પોરેટર એ કોઈ પણ પ્રકારનું કામ કરતી નથી. અને કોર્પોરેટરો આ મરદા સ્મશાનમાં એના નામ ઉપર રૂપિયા લેવા માંગે છે. જે વર્ષોથી ફ્રી સેવા ચાલતી હતી, એ ફ્રી સેવામાં બધાને ગરીબ ઘરના લોકો, અમીર લોકો આવતા હતા, પણ હવે 7,000માં ખાલી અહીંયા અમીર લોકો જ આવશે, ગરીબ ઘરના કોઈ વ્યક્તિ અહીંયા નહીં આવે. કારણ કે એ તો પેલું કાશી જેવું થઈ ગયું, ઘરને આગળ જ અગ્નિ સંસ્કાર કરવાનો. અને રૂપિયા હજી હાલ લીધા નથી, પણ વાતની ચર્ચા એવી મળી છે કે 7,000 રૂપિયા અમારા નામે નોંધાઈ ગયા. કે આવતા દિવસોની અંદર તમે પણ વિચારજો કે આ જ ભ્રષ્ટાચાર આગળ થતો રહેશે અને સ્ટેન્ડિંગ કમિટીથી લઈને જે બેઠા છે સેવા સદનની અંદર, એ તમારા ઘરે, તમારા આંગણે આવશે આ જોડવા માટે. હું પણ એક કાર્યકર્તા છું, હું પણ મોદી સમર્થક છું, પણ મને જ્યારે રડવું આવે છે કે જ્યારે સ્મશાનમાં પણ આ લોકોએ આવો ભ્રષ્ટાચાર કર્યો ને, ત્યારે આ શબ્દ બોલવા પડે છે. અને આજે 7,000 રૂપિયા લેખે જે ચિતાના છે, એ આવતા દિવસોમાં વડોદરા વાસીઓના માથે ટેક્સના નામે જ વાપરવાના છે. કે આનો ખર્ચ 7,000 કેવી રીતના થાય, એની પહેલા ચોખવટ. જો આમાંથી પણ રૂપિયા કમાવાની તક શોધતા હોય તો તે તદ્દન ખોટી વાત છે.